સંસ્કૃતિનું જતન મધ્યમાં ગરબી મૂકી ગરબા રમવાની પરંપરા જાળવી રાખતા કબીરપુરા ખત્રીવાડના રહીશો। જૂના ભરૂચ સ્થિત કબીરપુરા ખત્રીવાડ સ્થિત હિંગળાજ માતાના મંદિર પરિસરમાં હજુ પણ મધ્યમાં ગરબી મૂકી ગરબા રમવાની પરંપરા જાળવી રાખી છે। વડીલોના જણાવ્યા અનુસાર માટીની કે ધાતુની બનાવેલી કાણાઓવાળી માટલીના અંદર રહેલા ગર્ભને ગરબી કહેવાય છે। ગરબી તે બ્રહ્માંડનું પ્રતીક છે। ગરબીમાં 27 છિદ્ર હોય છે। 9 ની 3 લાઈન એટલે 27 છિદ્ર તે 27 નક્ષત્ર છે। એક નક્ષત્રને 4 ચરણ હોય છે। નવરાત્રિમાં ગરબીને મધ્યમાં રાખી 108 વખત ગરબી રમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે। ગરબીમાં મૂકવામાં આવેલ અંખડ દીવો એક માધ્યમ છે જેનાથી આપણે તેજસ્વી આદિશક્તિની પૂજા કરીએ છીએ। હાલ આસો માસની પ્રતિપદાથી નોમ સુધીના 9 દિવસ નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે જૂના ભરૂચમાં ગરબીની પરંપરા હજુ પણ જોવા મળી રહી છે। બાપદાદાઓથી ચાલી આવતી ગરબીની પરંપરા સ્થાનિક રહીશોએ જાળવી રાખી છે। વર્ષો પહેલા ગરબી જમીન પર મૂકી ગરબા રમતા હતા। હાલ 5 વર્ષથી માંડવી બનાવી તેની પર ગરબી મૂકી ગરબા રમવામાં આવે છે। સ્થાનિક રહીશના જણાવ્યા અનુસાર નવરાત્રિના 9 દિવસો દરમિયાન કબીરપુરામાં રહેતા સ્થાનિકોના પ્રત્યેક ઘરથી વાજતે ગાજતે અખંડ દીવડો લાવી ગરબીની મધ્યમાં મૂકવામાં આવે અને ત્યારબાદ માતાજીની આરતી બાદ ગરબાની શરૂઆત કરવામાં આવે છે। મારું નામ જ્યોતિ ધોરાવાલા છે। આજે હું તમને ગરબાનું મહત્વ સમજાવું છું। ગરબો એ બ્રહ્માંડનું પ્રતીક છે। ગરબામાં કુલ 27 છિદ્ર હોય છે। 9 છિદ્રની 3 લાઈન એટલે 27 છિદ્ર। તે 27 નક્ષત્રનું નિર્દેશન કરે છે। એક નક્ષત્રને 4 ચરણ હોય છે। 27 × 4 = 108। નવરાત્રિમાં ગરબાને મધ્યમાં રાખી 108 વખત ગરબા રમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે। ગરબા રમવાનું આ મહત્વ છે। નવરાત્ર પર્વ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ। જય માતા। મારું નામ ઉરેશ કુમાર ચંદુલાલ મહેતા છે। અમે અહીંયા કબીરપુરા હિંગલાજ માતાના ચોકમાં છેલ્લા 55 વર્ષથી ગરબાનું આયોજન કરીએ છીએ અને શેરી મોહલ્લાના જ અમારા દરેક સભ્ય ભેગા મળી અને અમે ગરબા રમીએ છીએ। છેલ્લા 5 વર્ષથી અમે જોયું કે ગરબાને જે અમે પહેલા નીચે મૂકતા હતા તો અમારી ટીમે ભેગા થઈ અને નક્કી કર્યું કે આ વખતે આપણે એવું એક સ્ટેન્ડ બનાવીએ કે માંડવીને નીચે મૂકવી ના પડે, ગરબાને નીચે મૂકવા ના પડે અને એનું પણ સચવાય, એની પણ સાત્યતા સચવાય એના માટે અમે એક માંડવી તૈયાર કરી અને એના ઉપર હવે ગરબા મૂકીએ છીએ। અને છેલ્લા 5 વર્ષથી અમે આ અખંડ જ્યોતનું પણ આયોજન કરેલું છે। જે અખંડ જ્યોત અમે 10 દિવસ અમારા શેરી મોહલ્લાના એક ઘરે રાખવામાં આવે એ જ્યોતને અમે બંધ થવા દેતા નથી અને પર્ટિક્યુલરલી એ જ્યોતને અમે દરરોજ ત્યાંથી ઢોલ અને જેના ઘરે હોય એના ઘરેથી દરરોજ અલગ અલગ મોહલ્લાના અલગ અલગ વ્યક્તિ મારફતે એને અહીંયા ગાડી અમે ગરબીમાં ફરીથી સ્ટેન્ડ પર મૂકીએ છીએ અને તેના માટે અમે ઢોલ નગારા સાથે એને લાવી અને પછી અમારા સ્ટેન્ડમાં મૂકીએ છીએ અને પછી બધા ગરબા રમીએ છીએ।